આજે તો સબસ્ક્રાઈબર ભટકી ગયા, તો છે કઈ કેવું તો રામ રામ ડેરા ને સારું હે ને? अरे हाँ भाई हाँ। તો ઠીક, તો હવામાં બ્રશ નો ઘોકો ચડાવ્યો ને બ્રશ કરીને સવાડી ઉપડી નાવા ને નાઈ ધોરી ફૂટી જેવા થઈ ગયા ને પછી એક બેન ત્રણ ગણી છેકડો મારીને કપડા પહેર્યા ને પછી આઈફોન દેખાડી સીન નાખી લીધા ને મારી આ સ્ટાઈલ કેવી લાગે કોમેન્ટમાં કહેજો તમારી હાવ ના આવે ને પછી ભગવાનના નામ લઈને મમ્મી કે બાપાનો નાસ્તો લઈ જવાનો હતો તમારો ભાઈ 5 કરોડના પૂટિયા કાઢ્યા મિત્રમાં જાદુ હવારે ધોરો ને સાંજે કારા થઈ જાય નાંગેરી બાપાને ઘર કોને બાપા પોગીને બાપાને સીનામણ દઈને દેનિયા કરે આવ્યા હતા. ઈ તો અલગ જ ધૂનમાં હતો. બાપાના કપડા લઈને નીકળ્યા ઘર કોને ઘર આવીને કપડા મૂક્યા ત્યાં શનિ આવ્યો ને હર્ષલીબેન આવ્યા હતા. ત્યાં ભાઈનો ફોન આવ્યો તો નાંગેરીના ઘર કો રસ્તામાં સીધામાં ટકો ભટકી ગયો ત્યાંથી આવી ગયા ભાઈના ઘરે જ્યાં તો અહીંયા પટપટ કરતો આવ્યો ને બે નીકળી ગયા ને આવી ગયા દુકાને ને ફોર્મ લઈને નાંગેરી બેંક ઓર ત્યાં રસ્તામાં સબસ્ક્રાઈબર ભટકી ગયા તો એને મળી ગાડી પાર્કિંગમાં મૂકીને પોગી ગયા બેંકે ને અંદર આવીને ભાઈ આગળ આધાર કાર્ડનું કામ કરીને ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયા ને રસ્તામાં માણસમાં ઝેરોક્સ કરાવીને પછી આવી ગયા ઘરકો જમીને બપોર પછી તમારે હવા જેવો ભાઈ ઉઠીને નાંગેરી ધતુરાના ઘરકો ને આવી ગયા ધતુરા આગળ લઈ તો મોઢું ટાકતો હતો. મેં કીધું ભાઈ નહીં આવે કૂતરા ઉપાડવા વાળા. પછી ધતુરા આગળ કામ પતાવી લીધું ત્યાંથી એને અલગ જ કીડો ઉત્પન્ન થતો હતો ને